સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટના અમારા હેડ એવા ડોક્ટર મનીષભાઈ દોશી અને અમારા પ્રવક્તા સાથી પાર્થિવરાજ કઠવાડી અત્રે અહીંયા ઉપસ્થિત છે। આજની મુખ્ય જે પ્રેસ વાર્તા છે એનો જે મુખ્ય મુદ્દો છે એ ગુજરાતની અંદર ગઈકાલે એક દિવસ અગાઉ એટલે કે આજે 5:48 કલાક પૂરા થશે। 48 કલાક પૂરા થયા, ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે અને એ જે ચૂંટણીની જાહેરાત કરી એના 48 કલાક બાદ પણ આચાર સંહિતાનો કોઈ પણ અમલ કરવામાં આવેલો નથી। ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચાર સંહિતા જાહેર કરવાની નથી, પરંતુ આચાર સંહિતાને તાત્કાલિક અમલ જે છે એ સુનિશ્ચિત કરવાની છે। આજે સમગ્ર ગુજરાતમાંથી અમારા કાર્યકર્તાઓ દ્વારા એવી ફરિયાદો મળી છે કે ચૂંટણી પંચની જે આચાર સંહિતા છે કે જેની અંદર શાસક પક્ષના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કે મંત્રીઓ હોય એમની સ્કીમના એમના ફોટોગ્રાફ અથવા એમની માહિતી જે છે એ જાહેરાતો સંપૂર્ણ રીતે બંધ કરી દેવી જોઈએ અથવા તો ઢાંકી દેવી જોઈએ। તો આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની 85 થી 5500 થી વધારે એસટી ની બસો છે। એ મોટા ભાગની બસોમાં અત્યારે મુખ્યમંત્રી શ્રીના, વડાપ્રધાન શ્રીના, અલગ અલગ મંત્રી શ્રીઓના ફોટોગ્રાફ દ્વારા અત્યારે વિનાઇલ સ્ટીકરો લાગેલા છે અને સતત 2 દિવસથી અમારા કાર્યકર્તાઓએ ફરિયાદો પણ કરેલી છે, પણ હજી પણ એસટી બસમાં એના જે ફોટોગ્રાફ છે એ લગાવેલા છે। રાષ્ટ્રીય અને સહકારી બેંકો જે છે, સહકારી બેંકો એની અંદર પણ એ જ પ્રમાણે વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીના ફોટા છે। એટીએમ ચાલુ કરીએ તો પણ વડાપ્રધાન શ્રીનો ફોટો આવે છે। આ એક પ્રકારનું સરોગેટ માર્કેટિંગ છે। મતદારોના મનની અંદર જે પ્રમાણે આ રીતે સરોગેટ માર્કેટિંગ કરવામાં આવે છે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના બોર્ડ છે અથવા તો ખાસ કરીને જ્યાં શ્રમિક કલ્યાણ જે એક એવા ટેબલો બનાવેલા છે કે જેની અંદર એમને ભોજન મળે છે, એમાં પણ મુખ્યમંત્રી શ્રીના અને એમના ફોટોગ્રાફ છે। ધારાસભ્ય અને કોર્પોરેટર શ્રીઓ જે છે, ધારાસભ્ય અને કોર્પોરેટર શ્રીઓ એમણે કઈ પોતાના બજેટમાંથી પોતાના રૂપિયે કોઈને સરકારી કામો નથી કરેલા, પરંતુ આજે ગુજરાતની અંદર દરેક જગ્યાએ, અમદાવાદની અંદર સોસાયટીના બોર્ડ જુઓ તો આ કોર્પોરેટર શ્રીના બજેટમાંથી, આના બજેટમાંથી હવે ચૂંટણી પણ લડશે તો એમનો પણ એ પ્રચાર કરી રહ્યા છે। એ જ પ્રમાણે શહેરો અને તાલુકાની જાહેર દિવાલો ઉપર ભારતીય જનતા પક્ષના અને અન્ય પક્ષોના ચિહ્નો સાથેના પેઇન્ટિંગ પણ જોવા મળે છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અધિકૃત વેબસાઇટ હું આપને આના પછી આપું છું। દરેક વેબસાઇટમાં અત્યારે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, પ્રભારીશ્રીઓના ફોટોગ્રાફ અત્યારે જોવા મળે છે, જ્યારે વેબસાઇટ ઉપર પણ ફોટા ના હોવા જોઈએ। ચાહે તે સામાજિક ન્યાય વિભાગની વેબસાઇટ હોય કે વન વિભાગની વેબસાઇટ હોય, કોઈ પણ પ્રકારની, ઇવન વિધાનસભાની વેબસાઇટ હોય, દરેકની અંદર ફોટોગ્રાફ જે છે મંત્રીશ્રીઓ પોતાના સરસ રીતે લગાવેલા જોવા મળે છે। સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ હોય, સીએનજી પંપ હોય, એના ઉપર પણ મુખ્યમંત્રી શ્રીના અને અન્ય વિભાગોના વડાના ફોટોગ્રાફ જોવા મળે છે। ખાસ કરીને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ માટે થઈને લોકો ત્યાં સારવાર કરવા જાય છે, ત્યાં નિયમો લખેલા હોય છે, એ નિયમોની ઉપર પણ મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રીના ફોટો લગાવેલા હોય છે અને લગાવેલા છે। શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ રાજકીય નેતાઓના ફોટા સરકારી સ્કૂલોની અંદર, કોલેજોમાં પણ લાગેલા છે। લગભગ તમે જોવા જઈએ તો 48 કલાક થઈ ગયા ચૂંટણી જાહેર થઈ, પણ હજી સુધી વારંવાર અમે આની ફરિયાદ કરી છે। પ્રદેશ કોંગ્રેસ તરફથી આજે અમે ચૂંટણી પંચને વિધિવત આની ફરિયાદ કરેલી છે અને જિલ્લાની અંદર અમારી ટીમ પણ મોનિટર જો કરી શકતી હોય, કોંગ્રેસ પક્ષની ટીમ વોલેન્ટરી, તો શા માટે ચૂંટણી પંચની ટીમ આનું મોનિટર નથી કરતી? અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં જ્યાં જ્યાં આવા બોર્ડ લાગેલા છે તો અમદાવાદના કમિશનર શ્રીની એ જવાબદારીમાં આવે છે, જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રીની જવાબદારીમાં આવે છે અને મુખ્ય જવાબદારી ચૂંટણી પંચની છે। ચૂંટણી પંચને અમે કહીએ છીએ, અનુરોધ કરીએ છીએ કે ન્યાયના હિતમાં તમે આ પ્રમાણે તમે જે બંધારણના અનુચ્છેદ મુજબ
તમને જે પ્રમાણે સત્તા આપવામાં આવેલી છે 243(ડ) અને 243(વ) મુજબ, તો તમારે મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી કરાવવાની તમારી ફરજ છે. અને આ પ્રમાણે સરકારી જગ્યાઓને સરકારી રૂપિયે જો આવના વેરફાર થતો હોય અને સરોગેટ માર્કેટિંગ થતું હોય, તો અમે તમને કહીએ છીએ કે તમારી જોડે જો મેન પાવર ના હોય તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ વોલેન્ટરી મદદ કરશે. તમે કહો ત્યાં અમારા કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર છે. 51,000 બૂથોમાં અમારી જોડે અમારા જનમિત્ર છે. અમે તમને મદદ કરીશું આચાર સંહિતાનું પાલન કરાવવા માટે, જો તમારી જોડે મેન પાવર ના હોય. અને જો તમે નહીં કરો તો સ્વયંભૂ અમે આચાર સંહિતાનું પાલન કરાવવા માટે અમારા કાર્યકર્તાઓ કટિબદ્ધ છે. ધન્યવાદ.